અમદાવાદ GMERS સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા અઠવાડિયાની ઓપીડી અને આઈપીડીની માહિતી RMO ડૉક્ટર કિરણ ગોસ્વામી દ્વારા આપવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઈસરાણી। સોલા સિવિલની વાત કરીએ તો ગયા અઠવાડિયામાં આંકડાની દ્રષ્ટિએ અમારી હોસ્પિટલ GMERS સિવિલ હોસ્પિટલ સોલા અમદાવાદ ખાતે ઓપીડીમાં લગભગ 12,665 દર્દીઓ નોંધાયેલા તથા દાખલ દર્દીઓ 1362 હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયેલા, જેમાં જુદા જુદા રોગના દર્દીઓ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, હિમોફિલિયાના અલગ અલગ ડેન્ગ્યુના લગભગ 557 સેમ્પલ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં લેવામાં આવેલા। એમાં 83 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવેલા અને કોઈપણ ડેથ થયેલું નથી તથા મેલેરિયાના 466 સેમ્પલ હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં લેવામાં આવેલા, એમાં 19 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવેલા તથા ચિકનગુનિયાના લગભગ 23 કેસ સેમ્પલ લેવામાં આવેલા, એમાં 3 કેસના ચિકનગુનિયા રિપોર્ટ પોઝિટિવ હતા તથા હિમોફિલિયાના 33 પીડિયાટ્રિક બાળકો નોંધાયેલા અને એડલ્ટ 42 બાળકો હિમોફિલિયાના નોંધાયેલા તથા ડાયરિયાના 41 કેસ હોસ્પિટલમાં નોંધાયેલા। એમ સોલા સિવિલ હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં આ પ્રકારે આ દર્દીઓ ઓપીડી અને